જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે મગની દાળના ટમટમતા ખમણ। એના માટે લઈશું આપણે 1 કપ મગની દાળ ફોતરાવાની અને 3 થી 4 પાણી સરસ આપણે ધોઈ નાખીશું। હવે લઈશું આપણે 1 કપ સોજી અને હવે લઈશું આપણે 1 કપ પૌવા। તઈને મેં એક જ માપથી લીધું છે। અને હવે નાખીશું અંદર આપણે છાશ અને મીઠું નાખીશું અને હળદર। આ બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી દઈશું જેથી બધું સરસ આપણે પલળી જાય। છાશ થોડી ઓછી છે તો આમાં ફરીથી આપણે છાશ નાખીશું અને મિક્સ કરી દઈશું। આ રીતના અમે ઢીલું કરીશું અને આને આપણે 3 કલાક માટે રહેવા દઈશું। 3 કલાક પછી આપણે ચેક કરીશું। દાળ આપણે એકદમ પલળી ગઈ છે પણ થોડું કાઠી થઈ ગઈ છે તો આમાં નાખીશું આપણે છાશ। છાશ નાખીને આપણે મિક્સ કરી દેવાનું। આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને આ રીતે આપણે ઢીલું રાખવાનું। હવે આને આપણે નીચે જાળીમાં પીસી લેશું। આ રીતનું આપણે એકદમ ઝીણું પીસવાનું। હવે આને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું અને આ રીતે આપણે બધી દાળને સરસ પીસી દેવાની। દાળ આપણે સરસ બધી પીસી ગઈ છે। ખીરાને આપણે સરસ હલાવી દઈશું। આમાં ઉમેરીશું આપણે લીલા મરચાં અને આદુ અને બધા સરસ આપણે મિક્સ કરી દેવાનું। હવે આપણે અડધા ખીરાને એક બાઉલમાં નીકાળી લઈશું। હવે આના ઉપર આપણે તેલ લગાવી દઈશું જેથી ખમણ આપણે ચોટે ના। અને ખીરામાં તેલ નાખીશું અને ઈનો અને ઉપર થોડુંક પાણી નાખી અને સરસ મિક્સ કરી દઈશું જેથી ઈનો સરસ મિક્સ થઈ જાય ખીરામાં। હવે આમાં જે તેલવાળી પ્લેટ હતી એમાં આપણે નાખી દઈશું સરસ રીતે સેટ કરી દઈશું અને ગરમ પાણીમાં આપણે મૂકી દઈશું અને ઉપરથી આપણે ઢાંકી દઈશું। હવે આપણે ચેક કરીશું હજુ કાચું છે તો ફરીથી આને થવા દઈશું। હવે આપણે થઈ ગયા છે તો આને આપણે લઈ લઈશું। આ ઠંડુ થાય તો આપણે કટિંગ કરી લેવાનું। હવે આને આપણે કટિંગ કરી લઈશું। આ રીતના એકદમ નાના પીસમાં કટિંગ કરીશું આને। આ રીતે આપણે સરસ કટિંગ કરી લઈશું। હવે આપણે નીકાળીને જોઈશું પીસને એકદમ પોચા પોચા બન્યા છે તો આનો હવે આપણે વઘાર કરી દઈશું। એના માટે આપણે સિંગ તેલ લઈશું, રાઈ અને સફેદ તલ લઈ લઈશું, કડી પત્તા અને 2 નંગ લીલા મરચાં લઈ લઈશું અને ખમણ જે કટિંગ કરેલા હતા એમાં આપણે ઉમેરી દઈશું। સરસ વઘારમાં મિક્સ કરી દેવાના। હવે ઉપરથી આપણે કોથમીર નાખીશું અને મેગી મસાલો સરસ ફરીથી મિક્સ કરી દઈશું। હવે આને આપણે સર્વ કરીશું। તો તૈયાર છે આપણા ટમટમતા ખમણ।